નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાનાની ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ટોપિક જોતા હતા પ્રોનાઉન. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ, જે નાઉન ઉપરથી ઉતરેલો શબ્દ છે. નાઉન છે ફ્રેન્ચ અને લેટિન ભાષાના એક શબ્દ નોમેન ઉપરથી ઉતરેલો છે, બરોબર? એને નામ કહેવામાં આવે. નામ પરથી આપણે તે નામની જગ્યાએ જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એને પ્રોનાઉન કહે છે. પ્રોનાઉન એટલે કે નામની જગ્યાએ જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેને પ્રોનાઉન કહેવામાં આવે છે. હવે પ્રોનાઉન આપણે છે પહેલા 10 પ્રકાર મેં તમને લખી દેખાડ્યા કે પ્રોનાઉન્સની અંદર 10 પ્રકાર પાડવામાં આવે છે. એમાં આપણે અંદરથી પહેલો પ્રકાર છે પર્સનલ પ્રોનાઉન છે જોયો. પર્સનલ પ્રોનાઉન્સની અંદર છે ઈ એલ કાઢી નાખી પર્સનલ પ્રોનાઉન માંથી એલ કાઢી નાખી એટલે પર્સન એટલે વ્યક્તિ થાય અને પર્સનલ પ્રોનાઉન ની અંદર ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થાય. એક તો વાત કરવા વાળો, એક સાંભળવા વાળો અને જેના વિશે વાત કરતા હોય ત્રીજો વ્યક્તિ. એટલે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એમ ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થતો હોવાથી તેને પર્સનલ પ્રોનાઉન કહેવામાં આવે છે. કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. જે વાત કરી હોય, સ્પીકર હોય, બોલનાર હોય તેને પહેલો પુરુષ કહેવાય. જે સાંભળનાર હોય તેને બીજો પુરુષ કહેવાય અને જેના વિશે વાત કરતા હોય બીજો પુરુષ કહેવામાં આવે છે. એ પર્સનલ પ્રોનાઉન્સ ની આપણે વિગતવાર માહિતી જોઈ. ત્યાર પછી પ્રોનાઉન્સના બીજા પ્રકાર તરીકે આજે છે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ને જોવાનો છે. આને ઘણા બધા છે ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન્સ એવું બોલે છે. એ ઉચ્ચાર ખોટો છે. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે છે આને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. ઇન્ટેરોગેટિવ બોલવામાં આવતું નથી. જેને શક હોય ઓક્સફર્ડ ડિક્શનરી અંદર એનો ઉચ્ચાર જોઈ શકે છે. ઇન્ટેરોગેટિવ નહીં પણ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે કે પ્રશ્નાર્થ સર્વનામ. તેનો અર્થ શું થાય? પ્રશ્નાર્થ સર્વનામો. હવે અહીં who, whom, whose, which, what, when, where, why ને how આ બધા છે પ્રશ્નાર્થ સર્વનામ છે. પણ આ શબ્દનો છે પ્રશ્નાર્થ સર્વનામની અંદર ઉપયોગ થતો નથી. આને બધાને ડબલ્યુ એક્સપ્રેશન તો કહેવામાં આવે છે. ડબલ્યુ એક્સપ્રેશન ની અંદર આ બધાનો સમાવેશ થાય પણ બધાનો સમાવેશ થઈ પ્રશ્નાર્થ સર્વનામ એટલે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ની અંદર થતો નથી. હવે આપણી વ્યાખ્યા એ છે કે નામની જગ્યાએ ઉપયોગ કરવામાં આવતા શબ્દને પ્રોનાઉન્સ અથવા તો સર્વનામ કહેવામાં આવે છે. who છે, whom છે, whose છે, which છે અને what છે. એનાથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ છે નામથી આવે છે અને નામની જગ્યાએ મૂકવામાં આવતા શબ્દને પ્રોનાઉન્સ અથવા સર્વનામ કહેવામાં આવે છે. આ બધાથી પૂછવામાં આપ when થી, where થી, why થી, how થી પ્રશ્ન પૂછો તો એનો જવાબ નામથી આવતો નથી. એટલે આટલા શબ્દોનો છે એ પ્રોનાઉન્સ ની અંદર સમાવેશ થતો નથી. when, where, why and how. એ પછી જોઈએ પહેલા આપણે who જોઈએ. કોઈ પણ વ્યક્તિને આપણે who, whom, whose, which અને what થી પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ છે નામથી આવે. એટલે નામની જગ્યાએ વપરાતા શબ્દને પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ કહેવામાં આવે છે. એટલા માટે એટલા શબ્દોનો સમાવેશ થઈ who, whom, whose, which અને what નો સમાવેશ છે એ પ્રોનાઉન્સ એટલે કે સર્વનામની અંદર થાય છે. કેવા સર્વનામ? ઇન્ટ્રોગેટિવ સર્વનામ એટલે કે પ્રશ્નાર્થ સર્વનામની અંદર તેનો સમાવેશ થાય છે. તો who થી પહેલા એક વાક્ય લખું. who are you? આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે who are you? તું કોણ છો? તો એનો જવાબ આવશે. અને જે જવાબ આવશે એ નામથી આવશે કે હું રાહુલ છું. રાહુલ છું તો who ની જગ્યાએ નામ રાહુલ ની જગ્યાએ આપણે શું મૂક્યું? who મૂક્યું. એટલે who છે એ સર્વનામની અંદર આવશે, પ્રોનાઉન્સ ની અંદર આવશે. કેમ કે નામની જગ્યાએ ઉપયોગ કરવામાં આવતા શબ્દને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. who are you? તો રાહુલ. whom meet you? whom met you? તું કોને મળ્યો? તો whom છે અહીંયા પ્રશ્નાર્થ સર્વનામ છે અને whom ની જગ્યાએ અમે જવાબ તરીકે નામ લખીએ કે I met રાહુલ. હું રાહુલને મળ્યો. તો આ જવાબ છે whom ની જગ્યાએ આવ્યો. તો whom પણ છે પ્રશ્નાર્થ સર્વનામ તરીકે આવે કારણ કે એના જવાબમાં હંમેશા નામ આવે. ત્યાર પછી whose is this pen? આ પેન કોની છે?
તો એના જવાબ તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ આવશે. This pen is Rahul. આ પેન રાહુલની છે. તો એના જવાબ તરીકે રાહુલ આવ્યો. Whose ની જગ્યાએ રાહુલ. Which is your brother? તારો ભાઈ કયો છે? Which is your brother? તારો ભાઈ કયો છે? તો રાહુલ is your brother. તો એના જવાબની અંદર which ની જગ્યાએ શું આવ્યું? રાહુલ આવ્યું. What is your name? તારું નામ શું છે? તો what ની જગ્યાએ પોતાનું નામ લખી શકે રાહુલ. મારું નામ રાહુલ છે. તો નામની જગ્યાએ વપરાતા શબ્દને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. બધાયથી તમે ઉથી પ્રશ્ન પૂછો, ઉમથી પ્રશ્ન પૂછો, ઉથી પ્રશ્ન પૂછો, વિસ્તી પ્રશ્ન પૂછો કે વોટ પ્રશ્ન પૂછો, બધાયના જવાબની અંદર નામ જ આવે છે અને નામની જગ્યાએ વપરાતા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એટલે who, whom, whose, which અને what ને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એટલા શબ્દોનો 1 2 3 ને 4 ને 5 ઇન્ટ્રોગેટિવ નો છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સની અંદર સમાવેશ થાય છે. whom, who, whose, which અને what. when, where, why અને how નો સમાવેશ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થતો નથી. ઘણી ટેક્સ્ટ બુક ની અંદર આને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર ઉપયોગ કર્યો છે પણ આનો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર ઉપયોગ થતો નથી કારણ કે આનો પ્રશ્ન પૂછવાથી નામ જવાબ તરીકે આવતું નથી. જો આને પ્રશ્ન પૂછીએ અને નામ જવાબ તરીકે આવતું હોય તો હું કહું એક્સપર્ટ વાળા કે એને મૂકી દે પણ આનો જવાબ છે નામ આવતો નથી. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ આવે છે. when થી પ્રશ્ન પૂછો તો when નો જવાબ છે સમયથી દર્શાવવાનો હોય તો સમય છે નામ છે નહીં એટલે એનો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર ઉપયોગ થતો નથી. when થી પ્રશ્ન પૂછવામાં તો when નો અંદર સમય થાય જવાબની અંદર. હવે એ સમય છે નામની અંદર આવતો નથી એટલે when નો છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર સમાવેશ થતો નથી. where છે એક સ્થળ દર્શાવે. તમે કહો કે વેર તો સ્થળ દર્શાવે સ્થળનો તો નામની અંદર ઉપયોગ થાય તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર કેમ ના એ તો મેં સમજાવું. હવે why છે એની અંદર કારણ દર્શાવવાનું હોય તો કારણ કોઈ પણ હોય એનો છે નામની અંદર સમાવેશ થતો નથી એટલા માટે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર સમાવેશ થતો નથી. આ વાગ્યું ફાઇન એનો જવાબ આવે ફાઇન તો ફાઇન છે એની અંદર કોઈ નામ રહેલું નથી. મજામાં તો આટલા શબ્દોનો સમાવેશ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થતો નથી પણ એડવર્બ ની અંદર સમાવેશ થાય એટલે ક્રિયા વિશેષણ ની અંદર સમાવેશ થાય. તમે એડવર્બ નો ટોપિક ભણાવ્યો ત્યારે આને સમજાવી દે. હવે વેર નો પ્રશ્ન મનમાં છે કે વેર તો છે સ્થળ દર્શાવે. વેર થી પ્રશ્ન પૂછે તો વેર છે સ્થળ દર્શાવે તો સ્થળ છે નામ ની અંદર હતો તો વેર નો સમાવેશ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર કેમ ન થાય તો હું સમજાવું છું. Where you live? તું ક્યાં રહે છો? હવે I live India. હું ઇન્ડિયામાં રહું છું. તો વ્યાકરણની દ્રષ્ટિએ છે આ જવાબ ખોટો પડે કારણ કે આની અંદર ઇન મૂકવું પડે અને ઇન છે એ પ્રિપોઝિશનમાં આવે અને એડવર્બ ની અંદર આવે એટલા માટે where નો સમાવેશ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થતો નથી. where are you going? જો પ્રશ્ન પૂછે કે where are you going? તું ક્યાં જઈ રહ્યો છો? તો આનો જવાબ એમ લખીએ તો I am going school. હું સ્કૂલે જઈ રહ્યો છું. વ્યાકરણની દ્રષ્ટિએ છે વાક્ય ખોટું પડે કારણ કે ટુ મૂકવું પડે અને ટુ છે એડવર્બ ની અંદર આવે એટલા માટે when, where, why અને how નો સમાવેશ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થતો નથી પણ એડવર્બ ની અંદર તેનો સમાવેશ થાય છે. તો મેં ક્રિયા વિશેષણ એડવર્બ ભણાવી તમને સમજાવી. આટલું તમે જાણકારી માટે કીધું કે when, where અને why અને how નો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર સમાવેશ થતો નથી કારણ કે એના જવાબની અંદર કોઈ પણ નામ આવતું નથી અને નામ આવે તો ના એડવર્બ ની નામ જે એડવર્બ પ્રિપોઝિશન મૂકવું પડે
એટલા માટે એનો સમાવેશ છે નામ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થતો નથી. પણ who, whom, whose, which અને what થી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ હંમેશા નામ આવે અને નામની જગ્યાએ ઉપયોગ કરવામાં આવે શબ્દને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એટલા માટે who, whom, whose, which અને what થી પ્રોનાઉન્સ ની અંદર સમાવેશ થાય છે. હવે વિગતવાર એના ઉદાહરણ જોઈએ આપણે પહેલા. Who called that man? પહેલા માણસને કોણે બોલાવ્યો? Who called that man? પહેલા માણસને કોણે બોલાવ્યો? બુદ્ધિ આપણે પ્રશ્ન પૂછે તો બુદ્ધિ પૂછેલા પ્રશ્નની અંદર છે એ નામ આવશે કે રાહુલ called that man. રાહુલે પહેલા માણસને બોલાવ્યો તો એની જગ્યાએ કોઈ પણ નામ જવાબ તરીકે આવે અને નામની જગ્યાએ વપરાતા શબ્દને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. who બીજો જોઈએ who are these boys? આ કોના છોકરા છે? આ કોના છોકરા છે? તો જવાબ આવશે these are Maheshbhai's boy. હા મહેશભાઈના છોકરા છે. તો આ છોકરા કોણ છે એમ પણ પૂછ્યું તો these are student પણ લખી શકો કે these are students. આ કોણ છે તો એમ પણ લખ્યું કે these are students. આ વિદ્યાર્થીઓ છે. તો હુની જગ્યાએ છે ઈ નામ આવ્યું. સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ નામ આવ્યું છે. કોમન નામ છે. આખી જાતિ દર્શાવશે એવું નામ છે. તો હુની જગ્યાએ નામ આવ્યું તો સર્વનામની વ્યાખ્યા એવી છે કે નામની જગ્યાએ વપરાતા શબ્દને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એટલે હું છે પ્રોનાઉન્સ એટલે સર્વનામની અંદર આવે છે. ત્યાર પછી જોઈએ who is there? ત્યાં કોણ છે? who is there? ત્યાં કોણ છે? હવે ત્યાં કોણ છે તો કોઈ વ્યક્તિ તો હશે તે તો ગાય ભેંસ બકરી બળદ જે કાંઈ હોય એનું નામ તો હશે તે. who is there? ત્યાં કોણ છે તો કોઈ પણ નામ તો અહીં આવશે કે રાહુલ is there. ત્યાં રાહુલ છે તો નામની જગ્યાએ વપરાતા શબ્દને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે કારણ કે હુની જગ્યાએ જવાબમાં શું આવ્યું નામ. નામની સાથે કોઈ પણ જે શબ્દ સંબંધ રાખે એને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. હુની જગ્યાએ નામ આવ્યું નામની જગ્યાએ હું આવ્યું એટલે હુને છે એ પ્રોનાઉન્સ તરીકે સર્વનામ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ whom. અહીં who છે કર્તા તરીકે તો કર્તા તરીકે એટલે જે ક્રિયા કરનાર હોય તે વાક્યની અંદર મુખ્ય હોય તે. હવે કર્મ તરીકે whom એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે whom ને આપણે જોઈએ. whom did Seema meet? whom did Seema meet? સીમા છે કોને મળી? સીમા છે કોને મળી તો કોને મળી વ્યક્તિનું અહીં નામ આવશે. તો નામની જગ્યાએ વપરાતા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. Seema met કવિતા. સીમા છે એ કવિતાને મળી. સીમા met કવિતા. સીમા છે કવિતાને મળી. મીટનો એ દુકાન રૂકી જાય એટલે અહીંયા નીકળી જાય એટલા માટે સીમા met કવિતા. સીમા છે એ કવિતાને મળી. તો whomની જગ્યાએ શું આવ્યું કવિતા. તો નામની જગ્યાએ વપરાતા શબ્દને છે સર્વનામ કહેવામાં આવે છે. whom will you ask?
તમે કોને પૂછશો? whom will you ask? તમે કોને પૂછશો? તો whom ની જગ્યાએ જે વ્યક્તિને તમે પૂછવાનો છો તેનું નામ આવશે. I will ask મહેશ. હું મહેશને I will ask મહેશ. હું મહેશને પૂછીશ. તો મહેશ છે એ અહીં whom ની જગ્યાએ વપરાયેલું એક નામ છે અને નામની જગ્યાએ વપરાતા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉદાહરણ જોઈએ. whom did the teacher select? whom did the teacher select? શિક્ષકે કોને પસંદ કર્યો? તો whom ની જે વ્યક્તિને પસંદ કર્યો એ વ્યક્તિનું નામ તો આવશે ને. whom did the teacher select? તો કરણ whom ની જગ્યાએ નામ આવ્યું કરણ. કે શિક્ષકે કોને પસંદ કર્યો? તો કે કરણને. તો કરણ છે નામ છે. નામની જગ્યાએ કયો શબ્દ વપરાયેલો? whom. એટલે whom છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર હશે કારણ કે નામની જગ્યાએ વપરાયેલા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. whom did the teacher select? ટીચર એટલે કે શિક્ષકે તે કોને પસંદ કર્યો? તો કે કરણને પસંદ કર્યો. તો whom ની જગ્યાએ શું આવ્યું? જવાબ તરીકે નામ. અને નામની સાથે સંબંધ રાખતા શબ્દને શું કહેવાય? પ્રોનાઉન્સ કહેવામાં આવે છે એટલે કે સર્વનામ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ whose. Whose is this key? Whose is this key? આનો સમાવેશ છે માલિકી એટલે કે પોઝેસિવ દર્શાવવા માટે આનો સમાવેશ થાય છે. પોઝેસિવ એટલે કે સંબંધ દર્શાવવા માટે. Whose is this key? આ ચાવી કોની છે? પણ ચાવી છે એ વ્યક્તિની હોય, વ્યક્તિનું નામ તો આવશે ને. Whose is this key? આ ચાવી કોની છે? તો હું કહું આ ચાવી છે એ કેતનની છે. આ ચાવી છે કેતનની છે. તો whose ની જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું નામ આવશે તો નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહેવામાં આવશે? પ્રોનાઉન્સ કહેવામાં આવે. whose is this key? આ ચાવી કોની છે? તો જવાબ તરીકે કોઈ વ્યક્તિનું નામ આવશે કે ફલાણી વ્યક્તિનું નામ છે કરણની છે, કવિતાની છે, કિરણની છે, મહેશની છે, અલ્પાની છે, નિકુંજની છે, રાહુલની છે. કોઈ પણ વ્યક્તિનું નામ તો અહીંયા આવવાનું જ છે અને નામની જગ્યાએ વપરાતા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવે. પ્રોનાઉન્સ ક્યાં પણ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ અને પ્રશ્નાર્થ સર્વનામ તરીકે વિધનો સમાવેશ થાય છે. ત્યાર પછી whose is this purse? આ પર્સ કોનું છે? તો કોઈ પણ વ્યક્તિનું પર્સ હોય વ્યક્તિનું નામ તો આવવાનું છે. કવિતા લો, કોઈ પણ સ્ત્રીનું નામ લે, કોઈ પણ પુરુષનું નામ લખી તો નામ આ સર્વનામ છે, પ્રશ્નાર્થ સર્વનામ છે. તો પ્રશ્નાર્થ સર્વનામની જગ્યાએ જવાબમાં છે નામ તો આવવાનું છે. નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહેવામાં આવે? પ્રોનાઉન્સ કહેવામાં આવશે. એટલે whose સમાવેશ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થાય છે. ત્યાર પછી ઉદાહરણ જોઈએ. whose is this car? આ કાર કોની છે? તો જે વ્યક્તિ એનો માલિક હોય એનું નામ તો આવશે કે રાહુલભાઈની કાર છે, કરશનભાઈની કાર છે, કેતનભાઈની કાર છે, ગૌતમભાઈની કાર છે, રાજુભાઈની કાર છે, હિરેનભાઈની કાર છે, મહેશભાઈની કાર છે, અજયભાઈની કાર છે. કોઈ પણ એની કાર હોય એનું નામ તો નહીં આવશે, એનું માલિકનું નામ તો આવશે. તો નામની જે વપરાતા શબ્દનો છે એ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. His car. This is Rahul's car. આ રાહુલની કાર છે. અહીંયા પુસ્તક બેસ લગાવે કે માહિતી દર્શાવે છે એટલા માટે. તો આ ઉદ્દિજ જે કોનું નામ આવ્યું? રાહુલ. તો નામની જે જગ્યાએ વપરાતા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવશે. ઉન્નત સમાવેશ પણ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન ની અંદર થાય છે એટલે કે
છે. ત્યાર પછી which અને what જોઈએ. Which is your book? કયું પુસ્તક તારું છે? Which is your book? કયું પુસ્તક છે તારું છે? અહીં તો કોઈ પણ પુસ્તક હોય તો કોઈ પણ પુસ્તકનું અહીં નામ આવે છે, તો નામની સાથે સંલગ્ન, તો નામની સાથે નામની જગ્યાએ વપરાતા શબ્દને છે એ પ્રોનાઉન્સ કહેવામાં. સોરી, આયા થઈ ગયો. Which is your book? તો અહીં કોઈ પણ પુસ્તક અથવા તો એની ચોપડીનું કોઈ પણ અહીં નામ આવશે, તો નામની જે વપરાતા શબ્દને છે એ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. Which flower like you? Which flower like you? કયું ફૂલ તને ગમે છે? તો એને જે ફૂલ ગમતું હોય ફૂલનું નામ તો અહીં આવશે, તો નામની જે વપરાતા શબ્દને છે એ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે કે આઈ લાઈક રોઝ, મને ગુલાબ ગમે છે. તો અહીં વિચ ત્યાં શું આવ્યું? રોઝ એટલે ગુલાબના ફૂલનું નામ આવ્યું, તો નામની જે વપરાતા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. which car like you? કઈ કાર તને ગમે? which car like you? અને કઈ કાર ગમે છે? તો અહીં એને જે કાર ગમતી હોય, જે કંપનીની કાર ગમતી હોય એનું નામ લખશે. એમ કે મને સફારી ગમે છે, તો સફારી છે એક નામ છે, તો નામની જે વપરાતા શબ્દને છે એ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. which car like you? તો તેને સફારી કાર ગમે, સફારી ગમે જે વ્યક્તિને કાર જે ગમતી હોય એ કારનું નામ તો આવશે. તો નામની જે વપરાતા શબ્દને છે પ્રોનાઉન્સ કહેવામાં આવે. which છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ નો સમાવેશ થાય છે. છેલ્લે લાસ્ટમાં જોઈએ આપણે what. What is your name? તારું નામ શું છે? તારું નામ શું છે? તો એનું નામ જે છે એ what ની જગ્યાએ જવાબ તરીકે આવશે. My name is કરણ. મારું નામ કરણ છે, અર્જુન છે, વિનય છે, અવની છે, કવિતા છે, કિરણ છે, જે કઈ હોય એટી ગમે તે હોય પણ છે what ની જગ્યાએ એનું નામ તો કોઈ પણ આવશે. તો નામની જે વપરાતા શબ્દને છે એ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી નો પ્રશ્ન લઈ what is Mr. પંડ્યા? મિસ્ટર પંડ્યા શું છે? એના વ્યવસાય વિશે પૂછ્યું. મિસ્ટર પંડ્યા શું છે? તેનો જે કાંઈ વ્યવસાય હોય નામ આવે તો મિસ્ટર પંડ્યા છે ડોક્ટર છે, તો ડીઓસીપી વાળો ડોક્ટર છે નામ છે. તો નામની જે વપરાતા શબ્દ અહીં કયો છે what છે, તો what છે એ પ્રોનાઉન્સ ની અંદર આવશે. પ્રોનાઉન્સ પણ કેવું? પર્સનલ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે કે પ્રશ્નાર્થ સર્વનામ તરીકે આવશે. ત્યાર પછી what is he? તે શું છે? તે શું છે? એનો વ્યવસાય જે રીતના what is Mr. પંડ્યા, મિસ્ટર પંડ્યા શું છે એની એમ ના પૂછવું હોય તો આમ પણ પ્રશ્ન પૂછે what is he? તે શું છે? he is a doctor. હું એમ પણ લખું છું તે ડોક્ટર છે, તો તે ટીચર છે, તે શિક્ષક છે, તો તે ટીચર છે એક નામ છે અને નામની જે એમ કયો થતો એટલે what છે. what તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે, પ્રશ્નાર્થ સર્વનામ છે. નામની જે પેલા શબ્દને છે એ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. ટૂંકમાં હું તમને કહેવાય માંગુ છું કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર ક્યાં પ્રશ્નાર્થ શબ્દનો સમાવેશ થાય? ડબલ્યુ ક્વેશ્ચન ઘણા બધા હોય. મેં લખ્યા હતા કે why, where, when, how, who, whose, which, what એ બધા છે ડબલ્યુ ક્વેશ્ચન ની અંદર. બધા ડબલ્યુ ક્વેશ્ચન ની અંદર તમે સમાવેશ બધા ડબલ્યુ ક્વેશ્ચન છે, બધા પ્રશ્નાર્થ શબ્દો છે તેનો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર સમાવેશ થતો નથી, કારણ કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર એનો સમાવેશ થાય કે જેનો પ્રશ્ન પૂછવાથી જવાબ તરીકે નામ આવે અને એ નામ આવતા હોય તેવા
પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થાય છે. જે 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 શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવે અને પ્રશ્નમાં જવાબ તરીકે નામ ન આવે તો એ શબ્દનો સમાવેશ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થતો નથી, કારણ કે નામની જગ્યાએ વપરાયેલા શબ્દને જ છે પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એટલે who, whom, whose, which અને what થી પ્રશ્ન પૂછવામાં આવે તો એના જવાબ તરીકે નામ આવે છે. એટલા માટે એટલા શબ્દનો સમાવેશ છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર થાય છે. એટલે કે પ્રશ્નાર્થ સર્વનામની અંદર થાય છે. જ્યારે છે એ where હોય, when હોય, why હોય, how હોય, કે how much હોય, how many હોય, એનો સમાવેશ છે એ નામની અંદર થતો નથી. એથી પ્રશ્ન પૂછવામાં why થી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ છે નામથી આવતો નથી. where થી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ છે નામથી આવતો નથી. when થી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ છે નામથી આવતો નથી. અને how થી પ્રશ્ન પૂછવામાં આવે તો પણ એનો જવાબ છે નામથી આવતો નથી. નામથી એનો જવાબ ન આવવાના કારણે છે આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ની અંદર સમાવેશ થતો નથી. કારણ કે પ્રોનાઉન્સ એને જ કહેવામાં આવે કે જે શબ્દનો ઉપયોગ છે નામની જગ્યાએ કરવામાં આવે તેને. બસ આજના તાસમાં આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એ પૂરું કરીએ છીએ અને આવતા તાસમાં છે એ બીજા ટોપિક વિશે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.